2 એટલે કેટલા થાય 7 તો બકરી બેન ને ઘર હતું નહીં ઘર બનાવવા બધી વસ્તુ જોઈએ ને તો બકરી બેન તો એક દિવસ શું કર્યું ઈ તો રસ્તા વચ્ચે બેહી ગયા જંગલમાં તો એક શેરડીના સાઠાવાળો ગાડાવાળો ભાઈ નીકળો એટલે ઈ કે એ બકરી ચાલ ઊભી થા તો બકરી કે બકરી તારી માં ને બકરી તારી બેન બકરી બેન કે અને શેરડીના સાઠા દે તો ઊભી થા નકર ઊભી થા નહીં બોલો ભાઈ કે અરે આલે બેન બકરી બેન થોડાક શેરડીના સાઠા આલે મારે મોડું થાય છે તો પછી કે તું ઊભી થા પછી બકરી બેન તો શેરડીના સાઠા લઈને ગઈ પછી પાછી બીજે દી ગઈ પછી એક ગોળના ગાડાવાળો ભાઈ દીકરો ગોળ ખાવાનું ગોળ હોય ને ખાઈ તો બકરી બેન તો પાછા રસ્તા ઉપર બેહી ગયા તો ઓલા ગોળના ગાડાવાળો ભાઈ કે એ બકરી ઊભી થા ને બેન મોડું થાય છે એ બકરી તો બકરી બેને શું કીધું બકરી બેન કે અને ગોળ થોડોક દે તો ઊભી થા નકર ઊભી થા બકરી તારી માં ને બકરી તારી બેન બકરી બેન કે ઓલો ભાઈ કે આ બેન આ આલે થોડો ગોળ અને ઊભી થા પછી બકરી બેન ને તો ગોળ દીધો અને બકરી બેન તો ગોળ લઈને ગયા પાછા તો બીજે દી બકરી બેન તો બહુ વૈડા હતા પાછા ગયા જંગલમાં જઈ અને રસ્તા વચ્ચે બેહી ગયા પછી નારિયેળ વાળા ભાઈ નારિયેળની કાટલી હોય ને નારિયેળ વાળા ભાઈ નીકળ્યા કે એ બકરી રસ્તા વચ્ચે હું બેઠી છો ઊભી થા તો બકરી શું કીધું બકરી તારી માં ને બકરી તારી બેન બકરી બેન કે ને નારિયેળની કાટલી દે તો હું ઊભી થાવ નકર ઊભી થાવ નહીં પછી બકરી બેન તો બધું લઈ ગયા ગોળ કેરી પિત્તળડી ને શેરડી કેરા સારા પછી કાચલીએ ઘર બનાવ્યા બચ્ચા બારના ઉઘાડો એવું બકરી બેને પછી એના મમ્મી છોકરાઓને કીધું હું આ ગીત ગાઉં ને તો જ તમારો દરવાજો ખોલવાનો પછી એની મમ્મી તો કામ કરવા જાય તમારી મમ્મી વાડીએ જતી હોય ને ઓ ઈ છોકરાની મમ્મી કામ કરવા જતી એને ઘર બનાવ્યું પછી બચ્ચાઓને બધાય કે દરવાજો ખોલવાનો નહીં જો તમે એકલા હો અને કોક બાવો આવી જાય એમ કે હાલો હું તમારી મમ્મી છું હું તમારા પપ્પા હું તો તમે તમારા મમ્મી પપ્પાનો અવાજ તો વધતો ને કોઈ એમ કે હું વર્ષાબેન છું તો તમને મારો અવાજ તો ખબર ને કે આ વર્ષાબેન નો જ હોય બીજા કોઈનું ના હોય તો આપણે એમ ગમે આવે દરવાજો ખોલે નકર નીચે જોઈ લેવાનું એમ દરવાજો ખોલવાનો નહીં પછી ત્યાં બાજુમાં વાઘ ભાઈ રહેતા તો કોણ રહેતા હતા વાઘ ભાઈને ભાઈ ભૂખ લાગી કે આ છોકરાની મમ્મી વહી જાય ને એટલે આપણે આ બધા હાથે હાથ બચ્ચાને ખાઈ જવા પછી એની મમ્મી તો ગીત ગાવાનું કહી દીધું કે હું આ ગીત ગાઉં ને તો જ તમારો દરવાજો ખોલવાનો નકર ખોલવાનો નહીં વાઘ ભાઈ એવા અને પછી બચ્ચાએ શું કર્યું દરવાજો ખોલ્યો ના એને તો ખબર હતી કે એની મમ્મી એને કઈ ગઈ હતી કે આ ગીત ગાવ ને ગોળ કેરી પિત્તળી ને શેરડી કેરા સાઠા કાચરીએ ઘર બનાવ્યું બચ્ચા બારના ઉગાડો તો જ ઉગાડવા નકર ઉગાડવાનું નહીં પછી વાઘ ભાઈ ખાવા આવ્યો ને છોકરા બધે બહુ હોશિયાર હતા એની રાખ આમ કરીને આમ ઉડેલી આવા વાઘ ભાઈની આંખમાં કે વાઘ ભાઈ આમાં જોતા રહ્યા તો છોકરા બધા બહાર નીકળી ગયા ને બચી ગયા